સર્વે વય મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 14માં શ્રી સુંદરશીલાના બેઠકજી। શ્રી મહાપ્રભુજી ગોવિંદ કુંડથી આગળ પધાર્યા। પૂછરીના લોઠા થઈ નવલકુંડ અપ્સરા કુંડમાં સ્નાન કરી આપ શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે પધાર્યા। શ્રી ગિરિરાજજીના મુખારવિંદને સુંદરશીલાના નામથી પણ ઓળખવામાં આવે છે। આજે અહીં જતીપુરા નામનું ગામ વસેલું છે। એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરધરજી વૈરાગ્યપૂર્ણ જીવન વ્યતીત કરતા હોવાથી વ્રજવાસીઓ તેમને ખૂબ આદરપૂર્વક યતિજીના નામથી સંબોધતા હતા। તેમણે વસાવેલ આ ગામ તેમના નામ ઉપરથી જતીપુરા કહેવાયું। અહીં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે। સેવાનો પ્રકાર ચાલે છે। શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે બિરાજી પોતાના સેવકોને યાજ્ઞા કરી કે હવે દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ અહીંયા કરીશું। અન્નકૂટના દિવસે આપ શ્રી ગિરિરાજજીને દૂધથી અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવી ધોતી ઉપરણા ધરી પૂજન કરી કુંવારાનો ભોગ ધર્યો અને શ્રીનાથજીને સવા શેર સખડીનો અન્નકૂટ સિદ્ધ કરીને આરોગાવ્યો। તે વખતે ખૂબ જ અલૌકિક આનંદ આવ્યો। એમ કહેવાય છે કે આ અન્નકૂટ શ્રી મહાપ્રભુજીએ 1 રૂપિયામાં કર્યો હતો। ત્યારબાદ આપ શ્રી અહીં લાંબો સમય બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું। શ્રી વલ્લભાધીશ કી જય।